brought to you by V-Guard, operated by Sensodyne and Women. We are Zebra. તો પંચમહાલમાં જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત થવાના મુદ્દે અપડેટ સામે આવ્યા છે। સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો હોવાનો દાવો થયો છે। પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ વિવાદનો અંત આવ્યો હોવાનો દાવો કર્યો છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મતમસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। જૈન સમાજની માંગણી સ્વીકારાઈ હોવાનું વિનોદ વરિયાએ જણાવ્યું છે। પ્રતિમાઓ મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરાશે। જૂનું જે સીડી જે ચઢવાનો આધાર હતો એ આધાર પર શેડ બનાવેલો હતો। એ શેડ બહુ જર્જરિત હાલતમાં હોય અને પવન અને વરસાદના કારણે કોઈ ઇન્સિડન્ટ ન બને, યાત્રિકોને કોઈ નુકસાન ન થાય તે પ્રમાણે ઉતારવા જતાં કોઈ પણ સ્થાપત્યને કદાચ કોઈ નુકસાન થયેલું હોય તે સંજોગોમાં જોતા જૈન સમાજને થોડો ઘણો રોષ હતો। તે માટે જિલ્લા વહીવટીતંત્ર, જૈન સમાજના અગ્રણીઓ ટ્રસ્ટ દ્વારા એક માચી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં વિવાદનો ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં અંત આવેલો છે। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, ટ્રસ્ટી મંડળ અને જૈન સમાજના આગેવાનો સાથે યોજાયેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો। પાવાગઢ માંચી ખાતે યોજાઈ હતી બેઠકમાં સમગ્ર મુદ્દાનું સકારાત્મક સમાધાન કરાયું હોવાનો ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરે પણ દાવો કર્યો। પાવાગઢ ખાતે જૈન સમુદાયના માણસો તેમજ પાવાગઢ ટ્રસ્ટી મંડળના માણસો સાથે એક બેઠક રાખી હતી, જેમાં સુખદ અંત તરફ આ મુદ્દો જઈ રહ્યો છે। આશા રાખીએ કે આ મુદ્દો ઝડપથી સુખદ આનો અંત આવે। Operated by Sensodyne and Women. We are Zebra.